એટલું મંદિરે સાફ સફાઈ કરવાનું જવા દે મળતો ઈસાજી આગળ હે નહીં લેતો એટલે ઈસાજી વાળે જ છે એ ઈસાજી ઓયા 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 હું બતાવે સીધા શું કરો લ્યા બાજુ તકલીની પાણી હે અને બાજુ વરસાદનું પાણી બરોબર આ તો જ્યાં ખાડો જેવો ભરવાનો ખાધો તો ભલે ભરવાનો આપે હે તો કા જવાનું નહીં વાળું પાવડું બાવડું બધું લીધું હોય તે લ્યા માઇકલામ પાવડો નહીં લેવાનો તે તમારે પાવડો લેવાનો મારે પાવડો લેવાનો જવાનું નહીં પેલા મંદિર સાફ કરવા અલ્યા હો પેલા ગોછેપી વાળા મંદિર હે તા આ વાત સાચી બે સરપંચે રાતે વાત તો કરી દી હે નહીં સરપંચ તો આગુ મોર પહોંચી ગયા છે આપણે એકન જ્યાં બરોબર આપણે એમને જઈને ભેગા થયા તો એમને મજૂરીનું આપણને જ કીધું ને કારણ કે આપણે બેનું કોમ એકદમ રેડી થઈ જાય એટલે જ કહું ને અંકલ વરે હું બે મિનિટ આ પાણી કાતા ને એવું કરી દઉં પછી એકન જેડાય એટલે ઈસાજી તમારી કને મચ્છરિયા બહુ હે અલ્યા નહીં રાતે હું ભવા દેતા પૂરા અરે દોશી નહીં ઊંઘવા દેતી અને વૈકના ડોહા નહીં ઊંઘવા દેતા કાટો હે ફોન જલ્દી કાટો આવી ગયો હું બધું કમ્પ્લીટ કરી દો પાણી નાખી જાય બરોબર મેક નહીં આવતી રોજ મેક લઈ લઈને થાક્યા હે એટલે કંટાળી ના તારે ખાલ કરવો પડે એટલે નાખી જાય પાણી બધી દે ઊંડું ખોદી નાખતા આટલું કેળ સુધી અલ્યા નહીં બધા દોશી કીધું તું દોશી કે મારા કેરમ તકલીફ હોય ને કેરના બે મકડા ફસી ગયા બરોબર તે જોઈન થતા જ નહીં આ જલ્દી કરો હળો હાલ્યા આ તો બધું રેડી થઈ ગયું બરોબર અને હું કહું હા પાવલા એક લેવા કે બે લેવા તમારે તો કેટલા પડ્યા માલ જોઈ લીધો તો તને કહું બે પડ્યા આ તો બે બે લઈ લો ચેતનનો અલગ હા અને સોન વારવાનો અલગ હા અલ્યા સરપંચ ને એક પકડાવા થા અલ્યા સરપંચ ને વાત સાચી હો સરપંચ ના નામ છે પાવડો આલી દેવું લે મોક આ જો વાઈટ મેલી આખી મેલવી જ થઈને પાવડા કેવા રમણ ભમણ નાખ્યા લે આ તો નખાય અમન નહીં પડતી હોય અમતા ખાધો હતા હાલો જલ્દી હેજો એમ નહીં મારી વાત આપજો હા હા એકન તો સાફ કરવાની જરૂર હોય યાર અમતા હા તમે સરપંચ મજૂરીની વાત કરી હે ને મજૂરી કીધું નાસ્તો લાવીને આવવાના હે પોણીએ લેતા આવવાના હા અને ચાનું નહીં કીધું નાસ્તો લાવ ચા શું કરવો સાચી વાત ને ચા તો ચાલશે તને ચા વગર તો ચલવી લે નાસ્તો કરી લે હા ઓય હાને એક કોઈ દેખાય તો જોજે લે એટલે ભલે કોઈ ના દેખાતો આપણે તો ચાલુ કરીએ સરપંચ આવશે ચીડી નાસ્તો લઈ હા એ વાત સાચી સરપંચ આવે ને એટલે સરપંચ ને કોમે તો વળગાડવા જ છે યાર હો એમને પાવડો તો આલવા હા કોમ કરી આ જોજો કેટલી બધી ગંદકી કહેવાય આવું બધું જો મંદિરે આવું સાજી અલ્યા આટલે ચાલુ કરીએ ના વહી ના કરાય યાર તો મંદિરે સાફ કરો ને તો હું મંદિરે સાફ કરતા કરતા બજાઈએ આ તે હેડો એથી ચાલુ કરીએ હાડો તો કરી સરપંચ આવી જાય પોતામ પોતા નાખી ગયા પછી વાલમાં યાર આ જોજી જા આ મંદિર આ તો બરોબર સાફ ના કરીએ તો મંદિરે પૂરી જાય એવું હતું બધું ઘાસ ઉગ્યા કેટલી બધી ગંદકી છે યાર સાજી હા તમે અંદર સાફ કરી દો હું આજુબાજુ લઈ લઉં હા હે હું અંદર સાફ કરતા હું અને તું હે ને બધું આજુબાજુ સાફ કરી દે હા હું આમથી બધું ચાલુ કરતા હું બરોબર હા હા આચવીને કાપી હો ચમ કે મય અરસ્યો થાય યાર એટલે હું અરસ્યો મળે ને તો પાપ થાય એવું હો હા મારું આ તો કમ્પ્લીટ થઈ ગયો એકદમ ક્લિયર કરી નાખ્યું અમે અલ્યા હમતા હા અલ્યા આટલું કોમ જ કર્યું તું યાર આટલું દેખાય પેલી સાઈડ નહીં જોતા નહીં આ જો બધું આ ચોફેરા સાફ કરી નાખ્યું તું મંદિર ક્લીન કરી નાખ્યું તું હજુ યાર અમો નવા મથી એ હું તો બેહુ થાક લાગ્યો મને તો એ ઈસાજી આયા સબા આ ને હરીયો શું કરો હું કહું એમ તમારા રાતો ભલી યાર બોલો આ કોમ કરી ને યાર મને લાગી ભૂખ બરોબર હા હજુ સલપન આ ને પાણી લા ને આપણે પેટમાં મેં ખાધું નથી ને ઊંડેરા બોલે યાર તમારે તો ઊંઘેડા બોલા માર તો બે બથા કરી રહ્યા અને હું ઘરે ખાવાનું નહીં જો તને ડાયરેક્ટ વાળા મહિના આવ્યો દોશી ચા ને એવું બધું બનાવી દઉં હું જો ને અને છોકરા તું જો યાર હું ઘરે જતો આવ્યો મારા તમારે ભવાયો તું ખરા ટાઈમે તું આવ્યો લે પકડ અને સાફ સુફી પેલા મંદિર નહીં આપો તને ખબર હે આવા ભાદરલી પૂનમ આવે તો એ સેવા કેમ બંધવાનો આવી ગંદકી ના બંધાય યાર સાફ કરી આમ ના બંધા કેમ હા આપણે સાફ કરવું પડે સાફ કરવી પડે અહીંયા તારી જમતાજી હા આ સરપંચ વાળા આયા બોલ્યા કોક થેલી લઈને આવો એનું આયુષ્ય લોબુ લાગે હો તેમ કે આપણે હાલ જ અંબાળ્યા ને આયા
આયુષ્ય લોબુ ને થોડું ટૂંકું કરો તો આવા જાય. કો તો પછી ડોશીએ સુહાયા હોય ને તો આવતા રહ્યા હોય આ બાજુ હા. કંટાળીને. એકદમ વાતે વળ્યા કોમ કરો કે યાર. અલ્યા સરપંચ તમારી રાહ જોતા હતા સારું શું તમે આયા યાર. હું તો આવવાનો હતો જ કા. મારી રાહ તો આપણે પહેલા બટન વાખો. સરપંચ થઈ ગયા તમે ગામના દાદા નહીં થઈ ગયા હો. ના ના વાત સાચી પછી હો. તમારા સરપંચની રીતે જ કામ કરવાનું, પછી દાદા થઈને નહીં ફરવાનું, નકર મજા નહીં આવે યાર. દાદા નહીં થવું પણ હું કોમ ખર્ચે બતાવવાનો પુનઃ આન જાય યાર. ક્લિયર કર્યું મારા વાત અવરો સાચી વાત છે, કેમ બંધવાનો એમનો પણ આ બધું ક્લિયર કર્યું હોય પણ સરપંચ નાસ્તો લાયા તમે. અરે નાસ્તો લઈને જ આવ્યો. અહીંયા મારા પોણી નહીં લાયા હોય. પાણી આવા પાછળ આવે. છોકરો લઈને આવે હું આવે. કશું વાંધો નહીં. પેલા નાસ્તો કરો એમ તને કહું કરવું કે હાલો પેલા નાસ્તો કોમ બતાવી કરો. દઈએ તમે કેવું કોમ કર્યું હું જોઈ લઉં. કોઈ આવો. જો આ સરપંચ આ બધું ચલાવો છે ને બધું પાસે તો આ બધું કરી કોઈ નાખી દીધું. હા બરોબર અરે આવતા તાલ નહીં આપું યાર, તું એકંદર તું રહેજે. આ બધું હું લઈ લેવાનું યાર બતાવું. કોણ વચ્ચે. ચાલુ રાખી યાર. હવે હું કોમ તો આ બધું લઈ લેવાનું વચ્ચે. અલ્યા શિફાર હતું ને એટલે હું તો નહીં આપું. મારી વાત સાંભળો. હા. સરપંચ જો આ જો. આ બધું નહીં ક્લિયર કરી અને આ મંદિરમાં તમે જો આ બધું મેં હાલત સાફ કરી. મંદિરમાં ઉક્યો કરી કરી નાખ્યું. નાખ્યું ને. હો. આવું બધા દર્શન કરવા આવો ને એટલે ગંદકી હોય ને તો તકલીફ પડે ને મય હું અત્યારે ઝેરી જનાવર સંતાઈ રહ્યું હોય ને દર્શન કરવાની કોઈને ખબર ના હોય તો તકલીફ ના થાય યાર. હા હા કેમ ના એટલે થાય. પહેલા મંદિરનું કામ ક્લિયર કરીએ ને હવે હજુ કરી દઈએ એટલે કેમ બંધાયું આપણે થઈ જાય. આ મંદિરનું કોમ લેવડાવ્યું તારે. પણ સરપંચ સાચી વાત કહો, આખા ગામમાં મારું ના એમતાનું કામ કેવું ગયું ના કોમ તો બરોબર હે. નહીં કામ સારું કોમ કર્યું. હા અને મજૂરી બધી પાછા હાલજી હોમી હોય ને. એટલે આમ કેટલી લેવો. મજૂરી તો આમ તો રોજની અમે લઈએ 250 રૂપિયા લઈએ વેરાના બરોબર કામકાજ ને એટલે 2 ના 500 થાય અમારે. આપણું છોકરું અને બીજું છોકરાને તો હું મજા તો લો એ તો અમે એક ફરીકું ખવડાવી દઉં ને કોલેજ અહીંયા તો કશી રૂપિયો નહીં હાલવાનો, ખાલી અમારી બેની જ વાત કરવાની. ના ના એવું ના થાય. હા તો એને હાલી દેજો 200 રૂપિયા. કશો હતો નહીં 150 રૂપિયા એટલે એ રાજી થાય બિચારો. એ અડધી ટિકિટ છે ને એટલે એને 200 રૂપિયા ચાલવા પડે. હવે હું કહું ના હોય તમે નાસ્તો કરી લે. નાસ્તો હાલ જ એમ તો હે જ આ છોકરાને કે લેતા આવજે. સરપંચ હાવ. અમે નાસ્તો કરીને હવે તમે પાવલો પકડો, ઘડી તમે એમ જ હોય યાર, આવું ના ચાલે. કશો સેવાનું વાંધો કોમ નહીં. મંદિરનું કામ હું એ કરે ઘડી કોમ. અંદર ઇન્કમ સમજજો એવું ને તમે બધા પતાવો ચાલજો હજી સમય. ના ના બરોબર, એમ તા. મજૂરી પૂરતી આવડે તમને. જાણો એમ તો બેહો આપણે વહે. તમે નાસ્તો કરી લે હો. હાલ જ હાલ જ. બાદ હું પાડ્યું યાર. અરે તું જીજુ પેલું આઈ ગયો મારા પાસે. એમને પણ તારા ડાયરેક્ટ કાયદા પેલી ના પકડાઈ ગયા લા નાસ્તાની યાર. કારણ કે મોટું કોણ હે? તમે તે એ સાહેબ એવું થયું તમને આ તમારે અહીંયા કહું. તો અમારી વાત છે સરપંચ, તમે તમારું કામ કરો યાર. તમારું એને કામ હું કરો. થયું મને કયો ને. અલ્યા અહીંયા હવે શું કેવું સરપંચ આવડ્યું આજી એવું ત્યારે પડે કોઈને લઈ જાઓ. મોટું હું નહીં. ભાગ કોણ પાલે તમે યાર? પણ એમને ખાવાનું તો આવું કરી રહ્યા એમ કહો. એટલે ભાગ કોણ પાલે? હું ના પાડું. હવે જે પાડે આપણે તો નાસ્તો જ કરવો હોગા. ના હોય તો કરો સરપંચ. લાલ હું જ પાડી આલું તમને કોઈ દૂધ નહીં પડે. એ તમે પાડી લે લે આલો છોકરા. એટલે કોઈને મન દુઃખ ના થાય. બસ આ તમારે અરે સરપંચ ત્યાં ગણી લાયા તો તમે ખાઈને નહીં આવ્યા ખેલથી જાય અમારા નસીબનું એવું હા? તાણા હા તમે નાસ્તો કરી લો ઘડી. પાવડો પકડો ઘડી તો હવે હું ઘડી એ તમે ભેગા ખાઈ ભેગો નાસ્તો કરી લો કે યાર. આજ બેહો સરપંચ બેહો. લઈએ. બે હતા. તમે એ નાસ્તો કરી લે હું ઊભું. નહીં મળે યાર તો મને વધારે ભૂખ લાગી, હું નહીં યાર લગી રહી યાર. એ નહીં પણ તમે આખું પડી કોલ. મારે નહીં લેવું માફાને આટલું બહુ હા. હા એ સરપંચ હા. આજે યાર એ હું આટલું તમારે. દાદા સાજી. હું આ? અરે અહીંયા તેવી શું ખાય થઈ ગયો, મારા ખાવા દેતો નહીં યાર. એટલે હાલો થોડું અમુક દરેક પડવાના થોડું હાલો. અરે હોલિયા હું હાલું ભાઈ. સરપંચ પણ તમારે વધારે આવવાનું છે યાર, આવત ને મને પણ મને તો ખબર છે તમારે બેનું જ લાવે તો આ ભાઈ તો યાર મને તો ખબર હે. હા હે તને જો જો મને ખાવ. મારે નહીં ખાવ. અને હાલો હવે નાસ્તો કરીને કોમ પતા હળજો. હાજો મોડું શાક ખોટું નહીં જમતા ઓછું ખા અને તો નહીં તું. ચાલો. એ. કાગળી હોય ના નાખજો ને. મારી વાત વાપર. કાગળી હોય નહીં નાખો. કાગળિયું નહીં તો અમે થોડું ચવાનું હોય ને ડોશી માતા લીધું હોય ડોશી ખબર આવું ઘેર જાય. અરે આજે નહીં ડોશી માતા લીધું હોય યાર. પણ એમને તો દોત. દોત નહીં ખોની ખોલી ખા પણ તને નહીં હાલું લે. એવા બોફી ડોશી હે તો ચમણ ખવડાવવાનું આવે નહીં. શીશરું ફૂલ ખાય ને બધું. હાલા છે પણ હો. સરપંચ હું કહું આ તમે અત્યારે અમને નીકળ્યા સવા દીધું વાત ના તો કાગળિયો નાખતા નહીં હો સરપંચ ભાઈ. કાકે ના. આ માટી ચોટ હતી યાર બધા નહીં આવે. હું કોઈ કોઈ ચાલશે એવું થોડું સાફ કરી દઈએ બરોબર. હા પછી થોડું કાઢે સાફ કરી આપો. કશો વાંધો નહીં. કાઢે હા આપણે સાફ કરી દે એટલે ચાલશે પછી. આ તો હું આ તો પેલું ભેજનું વાતાવરણ આવે ને એટલે આપણે માટી ચોટ થઈ ગયા આ વાત આખી લીધું પણ આટલા હોય ને હા યાર હો. લંબે થઈ ગયું ને જો આપના થઈ ગયું. આપણે હવે
ધંધા નહીં આવે. અરે કશો વાંધો નહીં હું કહું પૂરું કાઢે લાવજો ને આપણું પૂરું કરી દેજો બરાબર એ તો પાણી તો મંગાવો. એટલે હવે પાણી ખેંચે છે રવા અને હું કહું મજૂરી ધંધા ભેગી ચાલજો હાલ નહીં એવી. કશો વાંધો નહીં કરજો હા કશો વાંધો નહીં એ હાલો તને આપણે પાવલા લઈ એટલે હા હું કહું પૂરું કાઢે એટલે આટલું તને પતાવી દેજો બરાબર સરપંચ એ બધું હોય ને બધી મારી જવાબદારી છે એ હાથના ખાલી દોસ્તો માટે લીધ થવાની પણ મારો તો આપણો આ બધું જે કંઈ કરશું, બરોબર તમારે જોવું નહીં પડે. હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા